પ્લીઝ મને છોડી દો, મારે 3 વર્ષનું બાળક છે, પ્લીઝ. નિર્દયી હુમલાખોરોએ ધડાધડ ગોળી મારીને બાળકની સામે ભારત ભૂષણનો જીવ લઈ લીધો. લોહીથી લથપથતું શરીર અને બાજુમાં 3 વર્ષનો દીકરો. જાણે શું થઈ રહ્યું છે એ બસ આ બધું જોતો જ રહ્યો. સ્વર્ગસમા કાશ્મીરમાં ફરવા ગયેલા ભારત ભૂષણ બાળક અને પત્ની સાથે કેટલીક યાદગાર પળો માણવા માટે ગયા હતા. પણ એમને શું ખબર કે પળભરમાં જ જિંદગી ઉજ્જડ થઈ જશે. નમસ્કાર, હું છું મમતા ગઢવી અને અનેક ઘરના કુળદીપકને ઓલવી નાખનાર ખોફનાક મંજરની આજે વાત કરવી છે. લગભગ 2:30 વાગ્યા જેટલો સમય હશે. ચારે બાજુ શાંતિ અને સન્નાટો હતો. અચાનક ધડાધડ ગોળીઓનો અવાજ આવે છે. લોકો તંબુઓ પાછળ છુપાઈ ગયા. લોકોને ખેંચીને પૂછપરછ કરવામાં આવી અને બાદમાં ગોળી મારી દેવામાં આવી. લોકો બૂમો પાડી રહ્યા હતા, બાળકો રડી રહ્યા હતા અને જીવ બચાવવા લોકો આમ તેમ ભાગી રહ્યા હતા. થોડીવાર પહેલા જ્યાં હસતા રમતા પરિવારો હતા ત્યાં અચાનક લાશોના ઢગલા થઈ ગયા. હુમલાખોરોનો ડર અને મોત વચ્ચેનું એ દર્દનાક મંજર. જમ્મુ કાશ્મીરના પહેલગામમાં કાયરોએ કરેલા હુમલામાં બેંગલુરુના ભારત ભૂષણનો પણ ભોગ લેવાયો છે. 35 વર્ષીય ભારત ભૂષણ પોતાના પરિવાર સાથે રજાઓ ગાળવા માટે ગયા હતા. પત્ની ડોક્ટર સુજાતા અને તેમના 3 વર્ષના પુત્રની સામે જ તેને ગોળી મારી દેવામાં આવી. જ્યારે હુમલો થયો ત્યારે 3 વર્ષના બાળક માટે ભારત ભૂષણ તેના જીવની ભીખ માંગતા રહ્યા. તેમણે કહ્યું હતું કે ભાઈ, મારી પાસે એક બાળક છે, મને ન મારો. પણ નિર્દયી હુમલાખોરોએ બાળકની સામે જ તેના માથા પર ગોળીનો વરસાદ કરી દીધો. એક 3 વર્ષનો માસૂમ જેને હજી જિંદગીનો મતલબ જ નથી ખબર, અને ત્યાં પિતાની છત્રછાયા છીનવાઈ ગઈ. હજારોની બેદની વચ્ચે જ્યારે તેનો પાર્થિવ દેહ વતન લાવવામાં આવ્યો ત્યારે પરિવારજનોનું હૈયાફાટ રુદન ત્યાં હાજર લોકોના હૃદય ચીરી નાખતું હતું. 3 વર્ષના બાળકને ખબર સુદ્ધા નહીં હોય કે તેના પિતા હવે આ દુનિયામાં નથી રહ્યા. ભરત ભૂષણના પત્ની ડોક્ટર સુજાતા ભૂષણ, જેઓ વ્યવસાયે બાળ રોગ નિષ્ણાંત છે, ભયાનક દ્રશ્યોનું વર્ણન કરતા તેમણે કહ્યું હતું કે અમે 18 એપ્રિલે રજા માણવા માટે ગયા હતા. પહેલગામ અમારું છેલ્લું પડાવ હતું. તે દિવસે અમે બેસરન પોની રાઇડ પર ગયા હતા અને જ્યારે અમે ત્યાં પહોંચ્યા ત્યારે અમે ફોટા પાડ્યા અને મારા બાળક સાથે રમી રહ્યા હતા. અમે કાશ્મીરી પોશાક પણ પહેર્યા હતા. અચાનક અમને ગોળીઓનો અવાજ સંભળાયો. હુમલો બપોરે 2:30 વાગ્યાની આસપાસ શરૂ થયો હતો. હુમલાખોરોએ બધાને નિર્દયતાથી મારવાનું શરૂ કર્યું. ભૂષણનો પરિવાર, અન્ય પ્રવાસીઓ અને અન્ય સ્થાનિક લોકોને ખબર પડતાની સાથે જ તેઓ ભાગી ગયા અને ત્યાંથી છુપાઈ જવા માટે પ્રયાસ કરતા હતા. પણ ત્યાં કંઈ નહોતું. મોટાભાગના લોકો ફસાઈ ગયા હતા. શરૂઆતમાં અમને લાગ્યું કે તેઓ ફક્ત પક્ષીઓ અથવા જંગલી પ્રાણીઓને ભગાડી રહ્યા છે, પરંતુ આ અવાજ ચાલુ રહ્યો અને તેઓ અમારી નજીક આવ્યા. પછી અમને સમજાયું કે આ કોઈ સામાન્ય વાત નથી, આ એક હુમલો હોવાનું જણાઈ રહ્યું છે. છુપાવવા માટે કોઈ જગ્યા નહોતી કે ભાગી જવાનો કોઈ રસ્તો પણ નહોતો. એક તંબુ નજર આવતાની સાથે જ તેઓ એક તંબુ પાછળ છુપાઈ ગયા. જોકે તેઓ બહાર શું થઈ રહ્યું હતું તે જોઈ રહ્યા હતા અને તે ખૂબ જ ડરામણું હતું. લોકોને ખેંચીને પૂછપરછ કરવામાં આવી રહી હતી અને સાથે જ તેને ત્યાં ને ત્યાં ગોળી મારી દેવામાં આવતી હતી. તેમણે આગળ કહ્યું હતું કે એક હુમલાખોર તંબુ પાસે આવ્યો અને એક માણસને બહાર કાઢ્યો. તેની સાથે વાતચીત કરવાનું શરૂ કર્યું અને ત્યાં ને ત્યાં તેના માથામાં ગોળી થરબી દીધી. તે શું કહી રહ્યો હતો તે અમને સંભળાતું નહોતું, પણ જ્યારે તે અમારા તંબુની નજીક આવ્યો પછી બધું જ અમને સ્પષ્ટ સાંભળવા મળ્યું. તેણે એક વૃદ્ધ માણસને કહ્યું કે તમે સમાચાર નથી જોયા? તમે આ રીતે ઉજવણી કેવી રીતે કરી શકો છો? અને પછી તેના માથામાં પણ ગોળી મારી દીધી. પછી તેઓ અમારા તંબુમાં આવી પહોંચ્યા અને મારા પતિ સાથે કંઈ કહેવાને બદલે ગોળી મારવાનું જ શરૂ કરી દીધું.
મારા પતિ તેમને વિનંતી કરી રહ્યા હતા કે મારું એક બાળક છે, પ્લીઝ મને જવા દો, પણ તેમણે ગોળી મારવાનું શરૂ રાખ્યું. કાયરોએ કરેલા હુમલામાં 26 લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે. કેટલીક માતાઓએ તેના વાલ શોયા, અનેક ઘરના મોભી, તો કેટલાક બાળકોએ નાની ઉંમરમાં જ પિતાની છત્રછાયા ગુમાવી દીધી છે. આ હુમલાને પુલવામા હુમલા પછીનો સૌથી ભયાનક હુમલો માનવામાં આવી રહ્યો છે. 2019માં પુલવામામાં 40 જેટલા CRPF જવાનો શહીદ થયા હતા. પહેલગામ હુમલાથી જમ્મુ કાશ્મીરના પર્યટન પર પણ અસર પડી રહી છે. શ્રીનગર એરપોર્ટથી કુલ 1 લાખ જેટલા મુસાફરોએ પરત ફ્લાઇટ લીધી હતી. તેમાંના મોટા ભાગના પ્રવાસીઓ હતા. આ ઉપરાંત 4107 મુસાફરો શ્રીનગરમાં પણ ઉતર્યા હતા. પહેલગામ હુમલાની શરૂઆતની તપાસમાં જાણવા મળ્યું છે કે 4 હુમલાખોરોએ સેના જેવો ગણવેશ પહેરીને બેસરનમાં આવ્યા હતા. તેમની પાસે અમેરિકન M4 કાર્બન રાઇફલ અને AK-47 જેવા ખતરનાક હથિયારો પણ હતા. ઘટના સ્થળેથી 50 થી 70 જેટલી કારતૂસ પણ મળી આવી છે. પીડિતો અને પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા મુજબ હુમલાખોરોએ પહેલા પ્રવાસીઓને બંદૂક બતાવીને રોક્યા હતા. તેણે સ્ત્રીઓ અને બાળકોને એક બાજુ ખસી જવા કહ્યું. પછી લોકોને ધર્મ વિશે પૂછીને તેણે નજીકથી ગોળીબાર કરવાનું શરૂ કર્યું હતું અને બાદમાં આડેધડ ગોળીબાર શરૂ કરી દીધો હતો. એ સત્ય છે કે હુમલાખોરોએ ધર્મ પૂછીને માર્યા હતા, પણ સત્ય એ પણ છે કે ત્યાં લોકોએ ધર્મ જોઈને લોકોને બચાવ્યા નહોતા. કોઈ ખભા પર લઈને તો કોઈ ઘોડા પર લઈને જીવ બચાવવા માટે દોડી રહ્યા હતા. મારવાવાળાએ નફરત પસંદ કરી તો બચાવવાવાળાએ માનવતા જોઈ. નમસ્કાર.